ચેપ્ટર 14 કુસ્તી. કુસ્તી કુશ્તી શબ્દ ફારસી છે અને તેનો અર્થ બંધ થાય છે. કુસ્તી એક અથવા બીજા સ્વરૂપે વિશ્વવ્યાપી લોકરમત છે અને વિવિધ દેશોમાં લોક સાંસ્કૃતિક આધારિત શૈલી પ્રમાણે શોખથી રમાય છે. વિવિધ દેશોમાં અલગ અલગ નામેથી પ્રચલિત છે, જેમ કે જાપાનમાં સુમો, રશિયામાં સામ્બો, ટર્કીમાં ચાંગલી, ઈરાનમાં કુસ્તી તથા ભારતમાં મલ્લયુદ્ધ તરીકે પ્રચલિત છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં મલ્લયુદ્ધ પ્રચલિત હતું. મહાભારત કાળમાં શ્રી કૃષ્ણ, બલરામ, ભીમ, કંસ, ચાણૂર વગેરે ખ્યાત નામ મલ્લવિદ્યા નિષ્ણાંતો હતા, એ સર્વવિદિત છે. આમ છતાં સાંપ્રત કાળમાં કુસ્તીની બે શૈલીઓ, એક ફ્રીસ્ટાઇલ અને બે ગ્રીકો રોમન, વિશ્વ પ્રચલિત અને સર્વમાન્ય છે તથા વિશ્વ તેમજ ઓલિમ્પિક સ્પર્ધાઓમાં આ બે શૈલીઓનો જ સમાવેશ થાય છે. ઓલિમ્પિક રમતોમાં 1896થી કુસ્તીની સ્પર્ધાનો સમાવેશ થયેલો છે. તેમ છતાં બીજા વિશ્વયુદ્ધ પછી તે ખરેખર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બની રહી છે અને અનેક દેશો તેમાં ભાગ લે છે. ફ્રીસ્ટાઇલ કુસ્તી સૌથી વધુ લોકપ્રિય અને પ્રેક્ષણીય કુસ્તી શૈલી છે, જેમાં શિસ્ત પકડો પછાડો ચુકાવટોની જ છૂટ છે અને સર્વ દ્વંદ્વો આંતરરાષ્ટ્રીય નિયમોથી નિયંત્રિત છે. ગ્રીકો રોમન કુસ્તીમાં ફ્રીસ્ટાઇલ કુસ્તી જેવા જ નિયમો છે, પરંતુ મુખ્ય તફાવત એ છે કે તેમાં પ્રતિસ્પર્ધાને નિતંબની નીચેના ભાગે પકડી શકાતો નથી કે પગ વડે પકડમાં લઈ શકાતો નથી. બંને પ્રકારમાં પ્રતિસ્પર્ધકના વાળ, સ્નાયુ કે ગુપ્ત ભાગ ખેંચવા, હાથ પગ કે આંગળા પર લાત મારવી, ગળું દાબવું નિયમ વિરુદ્ધ ગણાય છે. નિયમો. નંબર 1. કોઈપણ ટીમનો ખેલાડી પોતાના વજન કેટેગરીમાં જ ભાગ લઈ શકે છે. નંબર 2. સ્પર્ધાના દિવસે હરીફે દાઢી કરેલ હોવી જોઈએ અથવા ઘણા મહિનાઓથી દાઢી વધારેલી હોવી જોઈએ. નંબર 3. કુસ્તીની રમત 3-3 મિનિટના 2 રાઉન્ડમાં રમાય છે. 2 રાઉન્ડ વચ્ચે 1 મિનિટનો વિરામ હોય છે. આ રાઉન્ડના સમય પહેલાં ખેલાડી વિજય મેળવી લે તો તે રમત પૂર્ણ થાય છે. નંબર 4. કુસ્તીના મુકાબલા દરમિયાન કોઈ હરીફ પ્રતિસ્પર્ધીને તેના બંને ખભાના મુઠ્ઠા મેઠને અડકે તે રીતે ચિત કરે અને 1 સેકન્ડ સુધી તે સ્થિતિ જાળવે તો પ્રતિસ્પર્ધી હાર્યો ગણાય અને રમતનો અંત આવે છે. નંબર 5. જે ખેલાડી કાનમાં પ્રોટેક્ટર પહેરવા માંગતો હોય તો મંજૂરીથી ઉપયોગ કરી શકે, પરંતુ તે ધાતુના બનેલા હોવા જોઈએ નહીં. નંબર 6. અન્ય કોઈ પણ દેશના નકશા તેમજ નિશાનીવાળો ડ્રેસ પહેરી શકશે નહીં. નંબર 7. ચોટ લાગવાને કારણે તેમજ ડૉક્ટરની સલાહ વગર હાથમાં, એન્કલ, કલાઈમાં બેન્ડેજ પહેરવું જોઈએ નહીં. નંબર 8. શરીરે તેલ અથવા ગ્રીસ કે તેવો પદાર્થ લગાડી શકશે નહીં. નંબર 9. વારંવાર મેટ્સ પર સ્પર્ધા સમયે આવવું જોઈએ નહીં. નંબર 10. ખેલાડીએ રિંગ, બ્રેસલેટ જેવી કોઈપણ વસ્તુઓ પહેરવી જોઈએ નહીં કે જેનાથી સામેના ખેલાડીને ચોટ લાગી શકે. નંબર 11. વજન સમયે રેફરી ખેલાડીની દરેક આવશ્યકતા અનુસાર તપાસ કરવી જોઈએ અને દરેક બાબતો પૂરતી ન હોય તો ચેતવણી આપશે તેમજ સ્પર્ધામાં ભાગ લેવા દેશે નહીં. નંબર 12. ખેલાડી અપૂરતા ડ્રેસમાં સ્પર્ધા સમયે આવે તો તેને 1 મિનિટનો સમય આપવો જોઈએ. જો ઉપયુક્ત સમયમાં બધી જ જરૂરિયાતો પૂર્ણ ન થાય તો તેને હારેલો જાહેર કરવામાં આવશે. નંબર 13. દાક્તરી પ્રમાણપત્ર અને વાલીની સંમતિથી જુનિયર ખેલાડી સિનિયર કેટેગરીમાં ભાગ લઈ શકે છે. નંબર 14. કોઈપણ મહિલા કે પુરુષ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય સમિતિની મંજૂરી મેળવેલી હોવી જોઈએ. મેદાનની આકૃતિ. ગણવેશ. સ્પર્ધાનો ગણવેશ એટલે કે પોશાક આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર ટાઇટ એક વસ્ત્રીય લંગોટ પહેરવાનો રહેશે. આ લંગોટમાં એકનો રંગ લાલ અને બીજાનો ભૂરો હોય તે જરૂરી છે. ખેલાડીઓ પટ્ટી અથવા સ્પોટ બેલ્ટ ડૉક્ટરની સલાહ મુજબ બાંધી શકે છે. હલકાની કેપ પહેરવાની પરવાનગી હોય છે. બૂટ હલકા અને એડી વગરના સાદા પહેરી શકે છે. ખેલાડી તેલ અથવા ચિકાસવાળા પદાર્થ શરીર પર લગાવી શકતા નથી. નખ પણ કાપેલા હોવા જોઈએ. સમય. સબ જુનિયર વિભાગ. સબ જુનિયર વિભાગમાં 2-2 મિનિટના 2 રાઉન્ડ કુસ્તીમાં રમાય છે. 2 રાઉન્ડ વચ્ચે 30 સેકન્ડનો વિરામ આપવામાં આવે છે. જુનિયર અને સિનિયર 3-3 મિનિટના 2 રાઉન્ડમાં કુસ્તી રમાય છે. 2 રાઉન્ડ વચ્ચે 1 મિનિટનો વિરામ હોય છે.
પરંતુ જો આ સમય પહેલા જો કોઈ ખેલાડી વિજય મેળવી લે તો રમત પૂર્ણ થાય છે. સમય પંચ દર મિનિટે સમયની જાહેરાત કરે છે. સમય પૂર્ણ થતાં તે ઘંટડી વગાડે છે. ત્યારે રેફરી વિસલ વગાડીને રમત પૂર્ણ થયેલી જાહેર કરે છે. અધિકારીઓ: આ રમતમાં એક રેફરી, એક મેચ ચેરમેન, એક જજ અને એક ટાઈમકીપર મળી કુલ 4 અધિકારીઓ હોય છે. ઉંમરના વિભાગો: ખેલાડીની ઉંમર ધ્યાનમાં રાખી નીચે પ્રમાણે વિભાગ આપેલા છે. નંબર 1, શાળાના ખેલાડીઓ માટે 14 થી 15 વર્ષ. નંબર 2, સબ જુનિયર માટે 16 થી 17 વર્ષ. નંબર 3, જુનિયર માટે 18 થી 20 વર્ષ. નંબર 4, સિનિયર માટે 20 થી વધુ. વજન વિભાગ: ઉંમર વિભાગોની માફક વજન વિભાગો પણ છે, જેમાં શાળાના ખેલાડીઓ, સબ જુનિયર, જુનિયર, સિનિયર ખેલાડીઓ માટે અલગ અલગ વજન ગ્રુપ છે. અહીં 11મા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શાળાના ખેલાડીઓ માટે સબ જુનિયર અને જુનિયર વિભાગના વજન ગ્રુપ આપવામાં આવ્યા છે. શાળાના ખેલાડીઓ માટે વજન 29 થી 32, સબ જુનિયર વજન 39 થી 42, જુનિયર વજન 46 થી 50. શાળાના ખેલાડીઓ માટે વજન 35, સબ જુનિયર વજન 46, જુનિયર વજન 55. શાળાના ખેલાડીઓ માટે વજન 38, સબ જુનિયર માટે વજન 50, જુનિયર વજન 60. શાળાના ખેલાડીઓ માટે વજન 42, સબ જુનિયર વજન 54, જુનિયર વજન 66. શાળાના ખેલાડીઓ માટે વજન 47, સબ જુનિયર વજન 58, જુનિયર વજન 74. શાળાના ખેલાડીઓ માટે વજન 53, સબ જુનિયર વજન 63, જુનિયર વજન 84. શાળાના ખેલાડીઓ માટે વજન 59, સબ જુનિયર વજન 69, જુનિયર વજન 96. શાળાના ખેલાડીઓ માટે વજન 66, સબ જુનિયર વજન 76, જુનિયર વજન 96 થી 120. શાળાના ખેલાડીઓ માટે વજન 73, સબ જુનિયર વજન 85, જુનિયર વજન ડેશ. શાળાના ખેલાડીઓ માટે વજન 85, સબ જુનિયર વજન ડેશ, જુનિયર વજન ડેશ. કૌશલ્યો એટલે કે દાવ. નંબર 1, સલામી. કુસ્તીની શરૂઆત સલામીથી થાય છે. મેદાનની વચ્ચોવચ્ચ આવીને પહેલવાનો એકબીજા હાથ મિલાવીને હસ્તધૂન કરે છે. રેફરી આ વખતે તેમના નખ અને અન્ય જરૂરી તપાસ કરે છે. ત્યારબાદ બંને પહેલવાનો પોતપોતાના ખૂણામાં ચાલ્યા જાય છે. ત્યાંથી બંને નજર સામસામી રાખશે. રેફરીની વિસલનો અવાજ સાંભળતા જ ઝડપથી અને ચપળતાપૂર્વક આવીને કુસ્તીની શરૂઆત કરશે. નંબર 2, ધકેલ. જ્યારે ખેલાડીઓ સલામીની ક્રિયા પૂરી કરી રહે ત્યારબાદ તરત જ કુસ્તીની શરૂઆત કરે છે. બંને જણા એકબીજાને મહાત કરવા પ્રયત્ન કરે ત્યારે એકબીજાને આગળ પાછળ ધકેલવાની અને ખેંચવાની ક્રિયા થાય છે, જે 2 પ્રકારે થાય છે. નંબર 1, દંડકી ધકેલ. આ ક્રિયામાં બંને ખેલાડીઓ જમણા પગના પવિત્ર હશે. ગમે તે એક ખેલાડી દંડ ઉપર જોર મારી સામેના ખેલાડીને પાછળ ધકેલશે. સામેનો ખેલાડી પોતાનો આગળનો પગ પાછળ મૂકી જશે. જ્યારે તેને 2-3 પગલાં પાછળ ગયા પછી તક મળશે ત્યારે તે સામેના ખેલાડીને દંડ પર જોર આપી પાછો ધકેલશે. નંબર 2, ગરદન કી ધકેલ. બંને ખેલાડી આમને સામને એકબીજાની ગરદનની પાછળ બંને હાથની આંગળીઓ ભેરવીને પકડ લેશે. ત્યારબાદ જે ખેલાડી બીજા પર જોર કરવા માંગતો હશે તે પોતાનો આગળનો પગ પાછળ મૂકી ગરદન પર જોર આપી સામેના ખેલાડીને પોતાની તરફ ખેંચશે અને 3 પગલાં પાછળ જશે. તે જ પ્રમાણે સામેનો ખેલાડી પણ ક્રિયા કરશે. નંબર 3, ખડી ડંકી. જ્યારે ખેલાડી જમણા પગના પવિત્ર ઊભા હોય ત્યારે તેણે પોતાનો ડાબો હાથ પોતાની છાતી પર મૂકવો. ડાબા હાથની કોણી બંને ભાગની સીધમાં રહે તેમ રાખવી. જમણો હાથ પોતાની જમણી બાજુ પર ટેકવવાની સાથે જમણા પગને જમીન પર ધક્કો લગાવી પોતાની જમણી બાજુ પર આખા શરીરનું ચક્ર લેતા સામેની બાજુએ ડાબા પડખે પડવું. આખા શરીરને અદ્ધર હવામાં ચક્રમય ગુલાટ લેવાની ક્રિયાને ખડી ડંકી કહેવામાં આવે છે. કુસ્તી કરવાની શરૂઆત કરતા અગાઉ શરીરને સ્ફૂર્તિવાન બનાવવા અને તૈયાર કરવા માટે ખેલાડી
15થી 20 વખત ખડી ડંકીની ક્રિયા કરે છે. નંબર 4. બેઠી ડંકી. ઉપરની ખડી ડંકીની ક્રિયા ખેલાડી જ્યારે પોતાના જમણા પગને આગળ રાખી વીર બેઠકની સ્થિતિમાં રહી બેઠા બેઠા જે ક્રિયા કરે તેને બેઠી ડંકી કહેવામાં આવે છે. નંબર 5. બગલી. સામસામે ઊભા રહી સલામી લઈને તરત જ હરીફના ડાબા હાથનું કાંડું ડાબા હાથ વડે પકડતા પોતાના તરફ ખેંચી ડાબી બાજુ ફરી હરીફના જમણા ખભાને પોતાની જમણી બગલ નીચે લઈ જઈ જમણા હાથ વડે તેની કોણીની ઉપરનો હાથ પકડી પોતાની ડાબી બાજુ ખેંચી ધક્કો મારવો, એટલે હરીફ નીચે જમીન પર ચીત પડશે. આ સમયે તેણે ચપળતાથી બેસી જઈ હરીફ ખેલાડી પર પોતાનું શરીર નાખ. નંબર 6. બગલી કી રોક. જ્યારે હરીફ પોતાનો જમણો ખભો તેની બગલની નીચે દાબી બગલીનો દાવ લેવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોતાના ડાબા પગને હરીફની ડાબી જાંઘ પર બહારની બાજુએથી લપેટી લેશે, જેથી તે બગલીનો દાવ પોતાની પર અજમાવી શકે નહીં. નંબર 7. ખડી ટાંગ. નીચેનો ખેલાડી જ્યારે તેની પાછળ બંને હાથ વડે કમરમાંથી પકડે ત્યારે તે પકડ છોડાવી તેના જમણા હાથનું કાંડું પકડવું તથા પોતાના ડાબા હાથથી હરીફના ડાબા હાથ વડે બહારથી લપેટ આપી ડાબા હાથના કાંડા ઉપરના ભાગે પકડી લેવી. તેના પકડેલા ડાબા હાથને પછી તરત જ પોતાની છાતી પાસેથી ડાબી બાજુ તરફ આંચકો આપી ખેંચતા પોતાના ડાબા પગથી પિંડીથી તેના ડાબા પગની પિંડી પર જોરથી બહારની બાજુથી ટાંગ મારવી. આમ તેનો ડાબો હાથ પોતાની જમણી તરફ ખેંચવો તથા પોતાના ડાબા પગથી તેના ડાબા પગ પર ટાંગ મારવી. આ બંને ક્રિયાઓ એકસાથે ચપળતાપૂર્વક થતાં હરીફ ખેલાડી ધબ દઈને જમીન પર ચત્તો થઈને પડશે. પોતાનો ડાબો હાથ તેના ગળાની આજુબાજુ વીંટળાયેલો રહેશે અને પોતે હરીફની ડાબી બાજુએ પોતાના ડાબા પડખે પડેલો રહેશે. નંબર 8. બેઠી ટાંગ. જ્યારે પોતે બેઠેલા હોઈએ અને હરીફ તેને પાછળથી કમરમાંથી પકડે ત્યારે બેઠા બેઠા ખડી ટાંગ મારવા જેવી જ ક્રિયા કરી હરીફને ચિત કરી શકાય છે. નંબર 9. હાથખા ગલખોડા. જ્યારે હરીફ ઊભો હોય ત્યારે પોતે તેની સામે જઈ ઊભા રહેવું, પોતાનો જમણો હાથ તેની ડાબી બાજુએથી તેના ગળા પર લપેટવો, તેની ગરદન પોતાની જમણી બગલમાં રહેશે. પોતે લપેટેલો હાથ તેના જમણા ખભા સુધી લંબાવવો અને પછી તરત જ પોતાનો ડાબો હાથ અંદરની બાજુએથી તેની જમણી બગલમાંથી કાઢી તેની જમણી પીઠ પર પોતાના આંગળા તેની ડાબી તરફ સીધા રહે તે પ્રમાણે દબાવવા.